મને છોડ છોડ કહું છું. શું થયું? આ રીતે બેટાએ શરીરનું ટ્રાન્સફોર્મર ઉડી ગયું. અરે એન્જોય યાર, કમ ઓન. હું ગોગલ્સ લઈ આવી તમારા માટે. ફરી ગોગસ લઈ? મેં પહેરું છું ને લોકો મને વેલ્ડિંગના ઓર્ડર આપે છે. અને આ કેમ તારું આવું કથ્થઈ માથું છે? અરે બરગંડી કલર છે. કઈ ગંડી? બરગંડી કલર માથા પર આમ કરાવો ને તો આમ મસ્ત બ્રાઉની શેડ પડે. સાચે એ જ છે? હા વળી. કોક લોખંડની જાળીએ નથી ભટકાઈ ને? અરે ના, કાટ નથી લાગ્યો. હવે તમે જવા દો ને. તમે કઈક સરખું પહેરીને ફરો. કેવા ફરો છો? ખબર છે લી, હવે મારે છે ને તૈયાર થઈને થોડું વ્યવસ્થિત ફરવું પડશે. 2 જણે મને જોઈને મારી પાસે ગટર ખોલાવડાઈ. અરે રે, પણ પછી કેવું સળિયો નાખીને ચોખ્ખું કર્યું? આ એવોર્ડ મળ્યો ને તો હવે આપણે વર્લ્ડ ટૂર કરીશું. ટિકિટો નહીં મળી, એવોર્ડ મળ્યો. તો આટલી બધી તૈયાર થઈ એનું શું? હું તૈયાર થઈ જાય, ખાલી સામરૂખના ઈંડાને કપડા પહેરાયા હોય એવું છે. સરખું બોલો. તમને ખ્યાલ નથી એટલે બાકી કહી દઉં. મેં તમારા માટે એર હોસ્ટેસની નોકરી છોડી હતી. વે તું જાને જા, તને ગીતા મંદિરની બસમાં કોઈ ચડવા નથી દેતું. બસ, ઇટ્સ ઇનફ નાઉ. જા મોઢા પર કચરા પોતું કરી આય. મોઢું ધોઈયા એવું કહેવાય. કચરા પોતું એટલે શું? જાનેલી જા જા જા. કેમ છો લો આ પોતે તમારી વેક્સિન આવી ગઈ. હું જેલી હું જે. અરે સાંભળો. હા. અરે યાર, મને એવું લાગે છે આપણા ઘરમાં ચોરી થઈ. ચોરી થઈ? ચોરી એટલે શું ચોરાઈ ગયું? અરે આમ કશું નહીં, મને છે ને એકચ્યુઅલી હું આ અંદરની રૂમમાં હતી ને હા. તો છે ને ચોર રસોડામાં ગયો અને મારી બનાવેલી કેક, પેલી તે કેક બનાવેલી તે? હા મને લાગે છે એ છે ને કેક બધી ખાઈ ગયો. તારી બનાવેલી કેક ખાઈ ગયો ચોર? હા. એટલે પછી એટલે શું કરું? એટલે ચોર માટે પોલીસ બોલાવું કે ડોક્ટર બોલાવું? તમે છે ને સરખા જવાબ આપો. અલા પણ તો શું, પણ બીજું કશું ગયું ઘરમાંથી? ના બીજું કશું નહીં, ખાલી કેક ખાઈ ગયો. તો હસેલી હવે છોડ ને, એમાં પાક્કું ને બીજું કશું નથી ગયું ને? અરે કશું નથી ગયું, મારી ઊંઘ સિવાય. તારી ઊંઘ સિવાય? ક્યાં ગયા હતા કાકી? એ તો મારા ભાઈ મહેશનો ફોન આવ્યો તો. મને કે જીજુ છે ને મારા પર બહુ ગુસ્સે રહે છે. તો પણ કામ કેવા કરે તારો ભાઈ? હમણાં ડ્રોઈંગ રૂમમાં અત્યંત વાસ આવતી હતી, ભયંકર ગંધ મારે. તમે મહેશને કીધું મોજા છે ને તારા ગંધાય છે, આલે પૈસા અને નવા મોજા લઈ આય. તે નવા મોજા પહેરીને આવ્યો તોય સખત વાસ મારે. તો મેં કીધું લા જૂના મોજા ક્યાં છે? તો કે ગજવામાં જ મૂક્યા છે. આ તો છે ને તમે રિસ્પેક્ટ નથી કરતા. બાકી અમારા ગામમાં મહેશના નામનો તો કૂવો છે. તો અહીંયા એના નામની 2 ગટર બનાવી દે. હાટ. એમાં હું આના લીધે બબાલ થઈ ગઈ. ઇનોસન્સમાં. ગટર બાબતે શું થયું? અલા કોર્પોરેશન નો એક માણસ આમ ઉઘડો વળીને સળિયો બળિયો નાખીને કઈક ગટર સાફ કરતો હતો. ત્યાં જઈને આ શું બોલી ખબર? કે મારી હાવ 4 રોટલી શેક્યા, પણ પેલો તો એવો ચીડાણ કે એની મને તંદૂર છે લા. ગટર સાફ કરું છું મેં. ચાલ જઈએ હવે. ચલ ચાલ ચલ ચાલ ચલ ચાલ ચલ ચાલ 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 ચમેલી બાગ મેં મેવા ખીલા. ચાલ ને આવી હોશિયારી. બાઈ કાકી. હાટ. એટલે તમારે 3 પત્ની જોઈએ એમ? તે 2 રાખીએ ચાલ ને. ધૃતરાષ્ટ્ર ને હતી એવી એમ. આમ પત્ની ગાંધારી પણ એક ટાઈપનું સુગંધા પણ ચાલી જાય એમ. એવું તો દ્રૌપદીનું નામ સાંભળ્યું છે? સારું ચાલ, સોરી, ત્યાં સિરિયસલી લેવા માંડ્યો. બસ. અરે હમણાં તો ગજબ થઈ ગયું. શું થયું ખબર છે? હા. મને છે ને એક સેન્ડલ બહુ જ ગમ્યા હતા ને, તો હું છે ને દુકાનમાં ગઈ અને મેં કીધું કે આ સેન્ડલ કેટલાના છે? તો કે 220 રૂપિયા. હા. मैं कीधु कि भैया ये तो बहुत ज्यादा है, थोड़ा कम कर दो. हाँ. तो माने જ નહીં ને ના કે 220 એકદમ ફિક્સ જ છે, 1 રૂપિયો ઓછો કરવાનો નથી એમ. હા. પછી કઈ નહીં, હું તો નીકળી ગઈ ત્યાંથી. પછી ત્યાંથી હું બીજી દુકાનમાં ગઈ. હા. તો સેમ સેન્ડલ, સેમ કલર, સેમ ડિઝાઇન, બધું સેમ. તો મેં એને પૂછ્યું તો એ સેન્ડલ ના કેટલા કીધા ખબર છે? કેટલા? 300 रुपया. अरे बाप रे. तो मैं कीधु भैया ये तो बहुत ज्यादा है, अभी थोड़ा डिस्काउंट करके दो. हाँ. તો બકાયદા એને ડિસ્કાઉન્ટ કર્યું. બોલો, 50 રૂપિયા ઓછા લીધા અને મેં પછી 250 માં લઈ લીધા. હે? હા તો અલા એમને પેલો 220 માં કેતો તું અહીંયા. અરે પણ આને તો ડિસ્કાઉન્ટ આપ્યું ને. અરે પણ એને ડિસ્કાઉન્ટ આપ્યું તોય તને તો 250 માં જ પડ્યા ને. પણ પેલો તો ઓછો કરતો જ નતો. હેલો, ક્યાં છો તમે? પણ તે હમણાં ઓફિસમાં ફોન કર્યો તો ઓફિસે જાઉં ને. તો હવે તમે સીધા ઘરે આવો છો કે હું ત્યાં આવું? કેમ આ રીતે વાત કર? શું થયું? શું કર્યું તમે આપણી કામવાળી સાથે? હે? હવે હું બોલે છે? તમારું અને આપણી કામવાળી વચ્ચે શું છે? શું છે? કશું નથી. મને સાચું બોલો તો. અલા ખરેખર તારા સમ કશું હું છે? આ ક્યાંથી કાઢ્યું આવું? આજે સવારથી શું કરે છે ખબર છે? શું કરે છે?
તમારું નામ દઉં ને હું એની સામે તો મને આમ સ્માઈલ આપે છે ને આમ શરમાઈને જતી રહે છે. આ બધું શું છે? એટલે મને શું ખબર શું છે ને બધું. મને કહો તો તમારા આ બે વચ્ચે શું છે? મારું ને કામ વાળી વચ્ચે આવું કાઢે છે જો ને. શું થયું કાકી? ના ના એમની પાસે બોલાય તો. એટલે ભાઈ કઈ નથી. જો મેં છે ને બહુ એ ઓલું યાદ છે પેલા કુંભકર્ણ ને ઉઠાડવા માટે કેટલું કેટલું કરે છે, પેલા ઢોલ નગારા વગાડે ને કેટલું આમ પેલા પીપુડા વગાડે તોય ઉઠતો નથી. ખાલી પંખાની સ્વિચ બંધ કરી દીધી હોત ને તોય ઉઠી જાત. બોલ તું મને કરે છે એવું. ચૂપ રહો હવે. પણ આ જે રાક્ષસો જે બધા બતાડે છે એ તો કેટલી બધી હસમુખી પ્રજા છે નહીં. કોઈ જ કારણ ના હોય ને તો એ હસ્યા જ કરેલા. હા એક્ઝેક્ટલી આવું જ. ચૂપ રહો. કોણ છે? અરે હું છું કોલો. અરે વાવ કાકી આયા. આયું બરફનું રીંચ આવ્યું. અરે સોલિડ ન્યૂઝ છે. આ તો તું લિક્વિડ કરી નાખ. એટલે બોલ ફટાફટ એમ. અરે આપણા સોસાયટીનો દરજી ખરો ને, ભૂપેન્દ્ર. હા ભોપો, તે ભાગી ગયો. કોની જોડે? અરે આખા ફેમિલી જોડે આમ ચૂપચાપ કીધા વગર છું થઈ ગયો. સોસાયટીમાં ખબર છે બધા ટેન્શનમાં જ છે. કોઈની સલવાર લઈ ગયો, કોઈના જબ્બા લઈ ગયો, કોઈનું પેન્ટ શર્ટ લઈ ગયો, કોઈના કુર્તા પાયજામા લઈ ગયો, બધાનું કંઈક ને કંઈક લઈ ગયો. તો પણ તું શેની ટેન્શનમાં છે? તારું શું લઈ ગયો? મારું માપ લઈ ગયો. તો તારું માપ લઈ ગયો એમાં શું છે? પણ લઈ ગયો ને પણ. આ તો કઈ નહીં, તંબુ સીવશે. લે શાંતિ રાખો તંબુવાળી. મારે છે ને પેલો પ્લાઝો સીવડાવવાના હતા એની પાસે. હું પ્લાઝો પ્લાઝો યાર કાકા, પેલું નીચેથી આમ એકદમ આમ પેલું પહોળું આવે, પેલું બેલ બોટમ નતા પહેરતા છોકરાઓ, એવું આ કઈક છોકરીઓનું આવે છે. હા છોકરીઓ પહેરે છે. કે લગન વધારે ટકે કે વયબંધી? લગન ભાઈબંધીલા લગન તો ખોટી મગજમારી ના કરશો. એવું છે ને? જવાબ મળી ગયો ને તને? એમ નહીં, આમ લગન તો છે ને આમ જન્મનું બંધન કહેવાય, એકબીજાને સાચવી લેવાને એમ. એ તો હવે ભાઈબંધ હોય આચવી જ લે. હવે જો સાંભળજો, સાદું તને કહી દઉં, લગન સક્સેસફુલ થવા પાછળ છે ને 36 ગુણ મળવા જોઈએ, બરાબર? પણ તું જો બે ભાઈબંધ વચ્ચે ખાલી 2 અવગુણો મળે ને તો એ ટકી જાયલા. બંને જણ સિગરેટ પીતા હોય કે બંને જણ દારૂ પીતા હોય તો એની મને આખી જિંદગી ભાઈબંધી રહેલા. સાચી વાત છે કાકા. હમણાં તો 2 ભાઈબંધ સિગરેટ પીતા એવું બોલતા હતા કે આ મેગી ખરેખર નુકસાન કરે જ નહીં. એટલે આવું ટાઈપનું હોય છે ભાઈબંધ. તું સમજો ને ભાઈબંધ? હા. બસ આપડા અવગુણો મેળવી લે. તો તું તારી રીતે ગીત વગાડ દે ને. તમારો અવાજ તો પેલા ફાટેલા બંબુ જેવો છે. યુનિક અવાજ છે, યુનિક. હોશિયારી ઓડકાર ફસાઈ ગયો એવો. એ જે હોય પણ છે ને તમે છે ને આ થોડું પેટ ઉતારો યાર, બહુ વધી ગયું છે. કાપ્યા વગર તડબૂચ ગળી ગયા હોય એવું. આ 23મીએ ફેસબુકની ઓફિસમાં તમને બધા જોશે ને સવારે મુંબઈમાં, બાપરે કેવા લાગશો. ઉતારું છું લી હવે. પણ ક્યાં એટલું બધું પેટ છે કાકી? છેલા છે. આ ગઈકાલે અનુભવ થયો. બાઇક લઈને પેટ્રોલ પંપ ગયો, મારું પેટ એટલું બધું બહાર આવી ગયેલું ને ટાંકી પર. તે પેલો એવું બોલો કે કઈ ટાંકીમાં નાખું. અલા પછી મેં આમ અંદર આમ ઊંડો શ્વાસ લીધો, પેટ અંદર ગયું ત્યારે બાઇકની ટાંકીનું ઢાંકણું દેખાયું. હારું આ પેટ કેમનું ઉતરે યાર? હું કહું તમને, તમે છે ને રોજના હવે 3 ઈંડા આપવાનું ચાલુ કરી દો તો 2 મહિનામાં ઉતરી જશે. વે પોલ્ટ્રી ફાર્મ મેં મરગી જવું. મસ્તી કરે. ઉભો માર દઈશ પેટમાં. પેટમાં ના મારતા યાર, સવારે નાન ખટાઈ ખાધી છે, તૂટી જશે. જો ને કેવા જવાબો. દીદી તેરા તેવર દીવાના, ગરમ ચા લાઈ છું, તમે પીવાના? બેવે મોંમાં ચોકઠું માથે ડાઈ છે. હા મોંમાં ચોકઠું માથે ડાઈ છે. હવે તું મગજ પર આવી છે. બે યાર તમે લોકો સરખું પ્રેમ વાળું બોલતા શીખો. લોકો પ્રેમમાં નસ કાપે છે, તમે તો નખ. તું સમજ યાર, તને કરું છે તું તો. એટલે હું હવારે ડોલ લઈને કોઈ દિવસ નથી ભાગતો, તો કાજોલ લઈને ભાગવાનો છું. હા બસ કઈ નહીં હવે. આ તો બસ પેલું વેલેન્ટાઇન વીક ચાલતું હતું ને એટલે હું થોડુંક મનમાં રહે હવે. નથી, પણ મારો જન્મ વેલેન્ટાઇન માટે થયો જ નથી. મારો તો જન્મ ખાલી પેલું જનગણના માટે જ થયો છે બસ. સારું મૂકો. ના પણ હાંભળ, મને એક વસ્તુ ગમ્યું શું? કે આ ઉંમરે પણ તને મારા પર આ બાબતે ડાઉટ થયો. ક્યાં વાત? એટલે મને અંદરથી અત્યારે એકદમ યંગ ફીલ થાય છે કે આ બધું મેં કરી શકું છું એમ. હે ને? બહુ શેરી ના મારો ને. વેલેન્ટાઇન ના બદલે વેલન ટાઈમ થઈ જશે. હું વેલણ ટાઈમ એમ? વેલણ જો મારવાની ધમકી આલે વેલણ થી. કાકી તો કાકી જ છે. બસ મૂકો, ચાલો હવે હું આવું છું, ત્યાં સ્ટુડિયો પર જ આવું છું. હા આય મેલ દીધો ને. કિશોર કાકા ને કાકી આપણી સાથે બેઠા છે. કાકા શું વાંચો છો? આ તારી કાકીએ જનરલ મેડિકલ ચેકઅપ કરાયો, એનો રિપોર્ટ વાંચું છું. જો ડોક્ટરે બધું બંધ કરાવી દીધું. ઘી વાળું નહીં, તેલ વાળું નહીં, પીઝા બર્ગર પાસ્તા નહીં, ચાઇનીઝ પંજાબી નહીં, ભાત પણ નહીં. યાર તો ખાવાનું શું? અરે બસ હવે ગરમ પાણીમાં ખારી બિસ્કિટ બોડીને ખાવાના. હેલો. હલો ભાઈલું. અરે કાકી કેમ છો? ક્યાં છો યાર? અરે હમણાં તો ઘરે જ છું. ક્યારે આવો છો? સ્ટુડિયોમાં ક્યારે આવો છો? કહો.
અરે હમણાં આવવાની જ છું, પણ પેલા બેઠા છે, હું છે સાંભળો. હા આપણા પેલા જે બાજુવાળા છે ને, એમણે છે ને 55 ઇંચનું હમણાં LED ટીવી લીધું. બોલો તે તો આમ એટલે આમ તમે ના લઈ શકો? અરે હા તમે ફેરવાયા. ના ના ઉપર સાંભળ, હા જો એ 55 ઇંચનું LED ટીવી લે એનું કારણ છે કે એની પાસે છે ને તારા જેટલી બ્યુટીફુલ વાઈફ નથી, એટલે એને ટીવી જોવું પડે છે. મારી પાસે તો તું છે બકા. હું શું કામ ટીવી જોઉં, તને ના જોયા કરું? સાચે? વાવ. ક્યારે આવે છે હમણાં? બસ આ નીકળું જ છું. હા હા મૂકી દે. વાહ કાકા શું. અને વાઈફ જીદ કરે તો પૂરી કરવી જ પડે હા બિલકુલ, એમ. તો એ કરાઈ જ લેશે પૂરી એમ. અચ્છા. સામ દામ દંડ ભેદ એ બધું કરે, પછી આંસુ કાઢે, રૂઠી જાય, પછી ગમે તે કરે પણ જીદ પૂરી કરવી પડે એમ. પછી તમારે એને મનાવી પડે. એવું બધું. એવું આપણે રૂઠીને બેસી જઈએ એક બાજુ તો ઉલટાનો ટોન્ટ આવે. હું અમને મળી ગઈ હશે બીજી કોઈ. પેલી પણ મજાક કરે. કાકીની વાત કરો છો. હા યાર, લિટરલી મને એવું ખબર પડે કે આ ભીંડા બળી ગયા છે, હા બળેલા ભીંડા આપીને મને એવું કે જો આ તો ક્રિસ્પી ભીંડા છે, ક્રન્ચી ભીંડા, ક્રન્ચી ન્યૂ રેસીપી ક્રન્ચી. એટલે મને ના ખબર પડે કે આ બળી ગયા છે, આવું કરીને ખવડાવી દીધું. બહુ યાર મજાકની એક લિમિટ હોય યાર. અલા હા ભાઈ હા, ચીડાશો ને. પણ હવે મારી શાલ છે ને નથી મળતી ઘરમાં, એ મેં મૂકી દીધી છે માળીએ. તો ઉતારો ને. ના ભાઈ ના, કેટલી મસ્ત છે આમ, યલો અને બ્લેક કલરની. તે કલર ના લીધે જ નથી ઉતારતો મેં. ગઈ વખતે તું ઓઢીને નીકળેલી કોઈ રિક્ષા સમજીને તને ઉભી રાખેલી. સારું આવે તો પછી બીજી અપાવો બ્રાઉન કલરની. પાછળ રિફ્લેક્ટર લગાવજે, ને તો પછી હોર્ન ઓકે પ્લીઝ. હું તો કઈ ટ્રક છું? ના તું તો પાયલોટ છે, પાયલોટ. પાયલોટ? હું શું ઉડાવું છું? મારા પૈસા ખોટી એ ના કરો, વાંસ ફાટી ગયો હોય એવો તો અવાજ છે તમારો. પોસેટ ના મારી જા, ઠંડા પાણીથી નવડાવી દઈશ. ના 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 તા ગાડલામાં બરફ ભરી દઈશ. ના, હવે સોરી કીધું ને. જોઈ લે શિયાળાની ધમકી જોઈ. હા બસ તો સોંગ વગાડ. એ આજકાલ સ્ત્રીઓ બધા પ્રોફેશનમાં છે, ઓકે, પણ એક જગ્યાએ સ્ત્રી કેમ નથી? કઈ? ફાયર બ્રિગેડમાં. તે ફાયર બ્રિગેડમાં સ્ત્રીઓ ના જ હોય, કેમ? કેમ કે તઈ આગ ઓલવવાનું કામ ચાલે છે. ચૂપ રહો.